હું આગામી 27/5 રોજથી વિસાવદર અને સત્તાધારની પાવન ભૂમિ ઉપર ખેડૂતો અને ગરીબોના પ્રશ્નોને લઈ અને આમરનાથ અનશન ઉપર બેસવાનો હતો, ત્યારે અચાનક આજે ચૂંટણી પંચ અને સરકાર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે। ત્યારે હું જનતાને વિશ્વાસ આપવા માંગુ છું કે હું આ ન તો ચૂંટણી લડવા માટે કરું છું કે ન તો ચૂંટણી જીતવા માટે કરું છું। હું 27/5 રોજ આમરનાથ અનશન ઉપર બેસીશ અને ખેડૂતો અને ગરીબોને ન્યાય અપાવીને જ રહીશ। અને મને ખ્યાલ છે કે કદાચ આ સરકાર દ્વારા દબાણ કરવામાં આવે અને આ પોલીસ તંત્ર દ્વારા, પોલીસ મિત્રો દ્વારા મને એરેસ્ટ કરવામાં આવે તો હું ડંકાની ચોટ માથે કહું છું કે તો હું જામીન નહીં લઉં અને જેલની અંદર ઉપવાસ કરીશ ને આમરનાથ ઉપવાસ કરી અને લોકોને, ગરીબોને, ખેડૂતોને ન્યાય અપાવીને રહીશ। અને આથી આ વિશેષ એક વાત કરું તો હું આજથી ઘણા સમય પહેલા મેં રત્ન કલાકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાઈ આજે હીરા ઘસુઓના પરિવારો બરબાદ થઈ રહ્યા છે, બેકાર થઈ રહ્યા છે, આત્મહત્યાઓ કરી રહ્યા છે, ત્યારે સરકાર શું કરવા માંગે છે। ત્યારે આજે મને ગર્વ છે કે સરકાર દ્વારા હીરા ઘસુઓની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તો હું એ બદલ સરકારને પણ અભિનંદન આપું છું। અને ફરીથી એક વખત કહું છું, જ્યાં સુધી ગરીબોને અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આમરનાથ ઉપવાસ ઉપર બેસીશ અને બેસીશ। જય હિન્દ, જય ગુજરાત, જય બિલખા।